તમે જે સેવા કરી રહ્યા છો એ તમે જોઈ રહ્યા છો આખે ગામોથી તમારે પોષણ પૂરું પડે. તમારે જરા બી ગભરાવાનું નથી. તમે સારું કાર્ય કર્યું છે ત્યારે આટલા બધા યુવાનો વડીલો બધા બહુ ભક્તો બધા આવ્યા છે. અમે તમારી હાથે છીએ કારણ કે તમે સારું કાર્ય કર્યો છો એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જ્યાં જરૂર પડે ત્યાં અમે આખું ગામ તમારે જોડે છે. તમને તમામ અમારા તરફથી સાથ સહકાર મળશે. ઘટના બની કે જેમણે પોતાનો અત્યાર આ યુવાનો શરણ યુગ ચાલે છે, જેમને કમાવાનો સમય છે, તે છતાંય એમનો પોતાનો ભરતભાઈને આખી એમની ટીમ દ્વારા આ સમય કાઢી નંદી મહારાજ હોય અથવા ગૌ માતા હોય જેની રાત દિવસ સેવા કરે છે એના તમે બધા સાક્ષી છો. અમારે જે અમારા ગૌસેવકો ઉપર જે આક્ષેપ લગાવવામાં આવે છે, જે એમના સ્ટેટસ દ્વારા જે ચડાવવામાં આવેલ ને અમને અસામાજિક તત્વો વગેરે ગૌસેવકોને કહેવામાં આવેલ આવી ખોટી ટિપ્પણીઓ વિરુદ્ધ અને અમને જે ધાક ધમકીઓ આપી અને એક પત્રકાર તરીકે એક યુટ્યુબ ચેનલ ચલાવીને જે ન્યૂઝ ઇન્ડિયા કરીને જે અમને ધમકીઓ આપી રહ્યા, આ ધમકીઓ અમે ક્યારે ચલાવશું નહીં. આવા ખોટા પત્રકારો વિરુદ્ધ એક્શન લઈને આવી જે ખોટી ન્યૂઝ ચેનલો છે એને કાયદેસર તમે બંધ કરો અને આવા આક્ષેપો લગાવનાર વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. જો આ કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે આનાથી આગળ પણ અમે કાર્યવાહી અમે અમારી રીતે એક્શન લઈશું અને મહેરબાની કરીને પોલીસ તંત્રને અને મામલતદાર સાહેબને અમને પૂરો વિશ્વાસ છે કે એ લોકો પૂરી એક્શન લઈ અને આવા વ્યક્તિઓની જે ચેનલ ચાલી રહી છે એને બંધ કરશે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.